નમસ્કાર યુટ્યુબ ફેમિલી મેમ્બરો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, તમારી સમક્ષ અમે આજે એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ। તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ તો રાજ્ય સરકારના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓને ડીએ એરિયર્સ 4 હપ્તામાં ચૂકવવામાં આવશે અને ડિસેમ્બર મહિનામાં પહેલો હપ્તો પણ આપવામાં આવશે। મિત્રો, તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતી રોજે રોજ મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો। મિત્રો, તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો ઓર્ડર હેઠળ ડીએની બાકી રકમનો પહેલો હપ્તો ડિસેમ્બર 2024માં આપવામાં આવશે। તેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જેનો બીજો હપ્તો જાન્યુઆરી 2025માં, ત્રીજો હપ્તો ફેબ્રુઆરી 2025માં અને ચોથો હપ્તો માર્ચ 2025માં આપવામાં આવશે। મિત્રો, તો વિગતવાર વાત કરીએ તો મધ્યપ્રદેશના લાખો સરકારી કર્મચારીઓ માટે મહત્ત્વના સમાચાર છે। તો જાન્યુઆરીથી ઓક્ટોબર 2024 સુધીની બાકી રકમ પર નવીનતમ અપડેટ આવી છે। તો ટ્રેઝરી એન્ડ એકાઉન્ટ્સ કમિશનરે આ સંદર્ભે એક આદેશ જારી કર્યો છે, જે અંતર્ગત જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2024 એટલે કે 9 મહિના સુધીના બાકીના ડીએની ચૂકવણી 4 સમાન હપ્તામાં આપવામાં આવશે। તેનાથી 7 લાખ કર્મચારીઓને ફાયદો થશે। મિત્રો, તો ઓર્ડર હેઠળ ડીએની બાકી રકમનો પહેલો હપ્તો ડિસેમ્બર 2024માં આપવામાં આવશે। તો તેની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે, જેનો બીજો હપ્તો જાન્યુઆરી 2025માં, ત્રીજો હપ્તો ફેબ્રુઆરી 2025માં અને ચોથો હપ્તો માર્ચ 2025માં આપવામાં આવશે। તો એવો અંદાજ છે કે વર્ગ 1 અધિકારીઓને 57,000 રૂપિયા, વર્ગ 2ના કર્મચારીઓને 32,000 રૂપિયા, ત્રીજા વર્ગના કર્મચારીઓને 14,000 રૂપિયા અને ચોથા વર્ગના કર્મચારીઓને પણ 14,000 રૂપિયા મળશે। મિત્રો, તો કર્મચારીઓને 7,000 રૂપિયા સુધીનું એરિયર્સ પણ મળશે। મિત્રો, તો આ રીતે બાકીની ગણતરી કરવામાં આવશે। તેની વાત કરીએ તો ઓર્ડર હેઠળ એરિયર્સ કેલ્ક્યુલેશન શીટનો ઉપયોગ બાકીની ગણતરી કરવા માટે કરવામાં આવશે, જેમાં દરેક હપ્તાને સમયસર અને વ્યવસ્થિત રીતે વહેંચવાની જોગવાઈ કરવામાં આવી છે। તો ઓક્ટોબર 2024ના ડીએ બાકી ચૂકવવા માટે પેરોલ એરિયર્સ કેલ્ક્યુલેશન એટલે કે આંતરિક પ્રક્રિયા પસંદ કરવામાં આવશે। મિત્રો, તો ઓક્ટોબર 2024માં ચૂકવવાપાત્ર ડીએના પ્રથમ હપ્તાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને જિલ્લા તિજોરી અધિકારીઓને સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। તો કમિશનરે જિલ્લા તિજોરી અધિકારીઓને પણ નિર્દેશ આપ્યો છે કે બાકી ચૂકવણી અંગેની સંપૂર્ણ માહિતી તમામ તાબાના તિજોરીઓ અને સંબંધિત વિભાગોના ડીડીઓને મોકલવામાં આવે। તો ઓક્ટોબરમાં ડીએમાં 4%નો વધારો કરવામાં આવ્યો હતો। તો નોંધનીય છે કે દિવાળી પહેલાં મોહન યાદવ સરકારે રાજ્યના 7.50 લાખ સરકારી કર્મચારીઓને ભેટ આપી હતી અને મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો કર્યો હતો। ત્યારબાદ ડીએ 46%થી વધીને 50% થઈ ગયો છે। તો 50% ડીએને કારણે સરકારી કર્મચારીઓને દર મહિને 620થી 5,640 રૂપિયાનો લાભ મળશે। મિત્રો, તો નવા દરો જાન્યુઆરી 2024થી લાગુ કરવામાં આવ્યા છે, તેથી જાન્યુઆરીથી ઓક્ટોબર સુધીનું બાકી હપ્તાથી ચૂકવવામાં આવશે। તેની પ્રક્રિયા હવે નવેમ્બરથી શરૂ થઈ ગઈ છે। તો તમને જણાવી દઈએ કે નવેમ્બરનો પગાર 28 ઓક્ટોબરે જ ખાતામાં મોકલી દેવામાં આવ્યો છે। મિત્રો, તો મિત્રો, આ અત્યારની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આવી નવી માહિતી રોજે રોજ મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા કાલે મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।